આ બાજુ બધા માણસો જુઓ ભાત વાવે છે અહીંયા ચાલુ છે ભાવું ને આન પર ખાવા બેસી ગયા છે ગાંઠિયા કાજીનું મજા આવે ને ગરમ ગરમ બીજાના ઓટલા સાફ કરતા જજો પાછા અહીંયા અને ખાલી કમેન્ટ કરતા જજો મારી રૂમ કેવી છે. હાલો ગુડ મોર્નિંગ સુરત. તો આપણે ભાઈ આવ્યા છે સુરતમાં વેલકમ થઈ ગયું છે અને ફોન આવી ગયું ચિરાગ આવી ગયો. તો અત્યારે ગાડી લઈને આવી ગયો તો એ મારો સામાન છે. તો એટલો આ મારી રૂમનો સામાન છે અને ચિરાગને એક બોલાવ્યો છે, એક રવિભાઈને અત્યારમાં લઈ લીધા છે. કા એટલી ઠંડીમાં એને પરસેવો વળી ગયેલો છે. બીજા મળે અને તો આ બધા ભાવું અને બધા હાલી હાલીને આવે છે. તો હરદેવ ને જીનું બધા આવી જશે. રામભાઈ હાલી આવે છે. ના સામાન હવે બધા પાસે ને થોડોક ચડાવવાનો છે. અત્યારમાં કસરત થઈ જાય એવાનો. રિક્ષામાં આવ્યા એ તો વાહ વાહ જેવી છે. ચાલો બધા એક એક બાસ્કેટ આવવા જો. જવાનું છે બીજો માળ 2 ફ્લોર. એટલે તમને બોલાવ્યા છે. હાલો એક એક બાસ્કો લઈને હાલવા જ મળો. સારું હાલો ચડાવવા મળ્યું બાસ્કા આપણે. આ બધા છે ને રૂમનો સામાન ચડાવવા આવ્યો છે ને અત્યારમાં છે ને બધાને જો ગાંઠિયા ને બાકાજી કે બોલાવે છે. મરચાં લીલા ચટણી કેમ રામભાઈ? હા આવી તો ગાંઠિયા ખાવા તો હે ગાંઠિયા મુહૂર્ત તમે કરાવ્યું. હા બધા જો આ બાજુ ચાલુ છે ભાવું ને આન પર ખાવા બેસી ગયા છે ગાંઠિયા કાજીનું મજા આવે ને ગરમ ગરમ. બીજાના ઓટલા સાફ કરતા જજો પાછા અહીંયા. હું ગાંઠિયા હા ખાવો. હાલો તો આવી તો બધા ગાંઠિયા ખાવા. સવારમાં સુરતના ગાંઠિયા મંગાવી લીધા છે. ખાઈ લેવું નકર આ બધી બાપાજી કે બોલે છે ને બા. અત્યારે છે ને દી ઉગી ગયો છે, 7:45 થઈ ગયા છે. અને અત્યારે હું બહાર ગયો તો ગાડી લેવા મારી. તો જો અત્યારે મેં છે ને આ યતુને હાથું કપમાં ચા લેવો છું ને ચા દૂધ બનાવે છે. હા હજી ગેસનો ચૂલો ને એવું લેવાનું બાકી છે મારે. બપોર લગી કામે જાય છે. બપોર પછી આવીને ચૂલો ને બાટલો ને બધું લાવવાનું છે. તો અત્યારે છે ને ચા તૈયાર લઈ આવ્યો છું. ચા દૂધ એને બનાવી દીધું છે. અને જો આ સામાન આપણો રૂમમાં આવી ગયો છે. આવી કંઈક રૂમ છે નાની એવી હાલી એવી છે. કા હા બહુ ઓલી તો નથી જેવી હોય એ મળે અત્યારે ગોતી. કાંઈ નહીં હાલો છે ને પેલા નાવા ધોવાનું કરવાનું છે, કામે જવાનું છે. એટલે નાઈન ધોઈને મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ. પહેલો ઓર્ડર લઈને તસીને જવાનું છે. આગેનો ઓર્ડર આવી ગયો છે અત્યારમાં. ને જો હું છે ને રસ્તામાં જતો હતો ત્યાં ભાત વાવે છે. અત્યારે તમે જુઓ આ ટ્રેક્ટર પાણીમાં હાલે છે આ બાજુ ને આ બાજુ બધા માણસો જુઓ ભાત વાવે છે. અહીંયા ખેતર ભરેલા છે પાણીના. અને આપણે બપોર પછી મેળ આવશે રૂમે જવાનો છે ને કેમ આગેનો ઓર્ડર છે એટલે વાર લાગી જશે. અને મમતા તે રૂમ અત્યારે ગોઠવે છે, બધું વ્યવસ્થિત સામાન ગોઠવી દે છે. તો ઘરે જઈને તમને પછી બતાવીશ કે એવી રૂમ છે મારી નાની એવી. અત્યારે તો હું ગોદવા પૂરતી આપણે નાની એવી રૂમ રાખી છે. પછી રહેતા ક્યાંક ફેરવી લઈશું. સારી રૂમ મળતી નહોતી સુરતમાં અત્યારે તાત્કાલિક. જેવી મળી એવી રાખી છે. હું ઘરે જઈશ ત્યારે બતાવીશ તમને. એટલે કન્ટિન્યુ વિડીયો આગળ બનાવી રહેજો. અત્યારે જવું છે ઓર્ડર લઈને. પાર્સલ આપણું તૈયાર થઈ ગયું છે. તો અત્યારે છે ને ઓર્ડર નાખીને વહી આવું છું ઘરે કે અત્યારે કામ હતું નહીં. તો અત્યારે ખાવા વહી આવું છું ટાઈમે. જમવામાં છે ને અત્યારે તો હજી ભાત જ બનાવ્યા છે કેમ કે આ બધી કામમાં છે એટલે દવણું ને દળાવવાનું બાકી થઈ છે. અત્યારમાં ખાલી ભાત બનાવી નાખ્યા છે ને દવો એ અહીંયા છે ને નવા ડ્રેસ લઈ આવી છે પહેરી લીધા છે આવીને તરત. આ રીતની રૂમ છે. ચોકડી અંદર છે, રહોડું છે, સામાન ગોઠવી દીધો છે. આ ચૂલો ને એવું બાટલો ને એવું લઈ આવ્યો છું. અને નાની રૂમ છે, 2 જણા થઈ રહી એવી. હાલો આવી રીતે જમવા જમી કાઢવીને છે ને ઉધના ફેરો લઈને નીકળી ગયો હતો ને રસ્તામાં ઘોડા પાડી ગયો. આવડા નાના મોટા બધા અલગ અલગ સાઈઝના છે. એમાંથી 2 પસંદ કર્યા છે આપણે. આવડા હરદેવને હેતુ હાટું લીધા છે. આવ્યા છે તો કંઈક તો લઈ જ જવું પડશે. રાજી થઈ જાય લઈ જાય છે ને એટલે ક્યારે. તો હાલો ફેરો નાખ્યો. જો 4 બોક્સનો ફેરો છે. ઘોડા લઈ લીધા છે આપણે. દી આચમી ગયો, આખો દી પૂરો થઈ ગયો પણ તેનો વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળતો કેમ કે ઓર્ડર જ એટલા હોય છે ને મારે ઘડી કે ટાઈમ ન મળે. તો જો અત્યારે દી આચમી ગયો છે ને હવે ઘર બાજુ જાઉં છું. હવે ઓર્ડર ન હોય તો નકર સીધું ઘરે જ જવાનું છે. ને આ એરિયામાં અત્યારે તો ઉધના છું અત્યારે. આખો એરિયો છે ને સિલાઈ મશીનનો હાલે, એમ્બ્રોઇડરી નહીં ખાલી સિલાઈ મશીન. તો હાલો હવે ટાઈમ થઈ જશે.
જવા દઈએ ધીમે ધીમે ઘર બાજુ 7:30 વાગ્યાનો ભાઈ એવો હતો અત્યારે છે ને ઘેરે છે ને દીવાબત્તી થઈ ગઈ છે અને માતાજીને લાપસી બનાવી છે તો શ્રીફળ વધેલું છે અને લાપસી બનાવી છે લાપસી લગાડી દઈએ ને રંધાઈ ગયું છે હવે રંધાઈને કમ્પ્લીટ થઈ ગયું છે રીંગણાનો ઓળો બન્યો છે મસ્તીનું બનાવી નાખ્યું છે આપણી માટે સ્પેશિયલ ઓળો આપણને ભાવે એટલે વધારે લેવો છે ને મસ્તીનો દેશી દાણા નાખીને તો અત્યારે છે ને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ બધું ને આ જો ઘોડો લેવો ને જો મળ્યો રમવા એ હે આમાં પીનનો ઘોડો છે ને હા 2 છે કાર છે 2 છે કાંઈ હાલો છે ને વાળ પાણી કરી લઈએ આપણે અને વિડીયો એડ કરી દઈશું હવે વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ખાલી કમેન્ટ કરતા રહેજો અમારી રૂમ કેવી છે હાલો તો મળીશું પાછા બીજા બ્લોગ સાથે